ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હમણાં સુધી આપણે ચેપ્ટર નંબર 2nd, 3rd, પછી 4th, 5th એના અંદર આપણે વર્ગીકરણ અને વનસ્પતિ પ્રાણીઓના કેટલાક બાહ્ય લક્ષણો જોઈ ગયેલા, ઉદાહરણો જોઈ ગયેલા. હવે ચેપ્ટર નંબર 7 આનો જે પછીનો જે ભાગ છે મોસ્ટલી એ થોડી આંતરિક રચના જોવાની છે. તો ચેપ્ટર નંબર 7ની અંદર પ્રાણીઓમાં રચનાકીય આયોજન, ચેપ્ટર નંબર 6 જે હતું આપણું તો તે વનસ્પતિવાળું હતું, વનસ્પતિ પેશી અને એની અંતસ્થ રચના. એ ટોપિક આપણે રદ કરેલ છે સિલેબસમાંથી. હવે 7મા ચેપ્ટરની અંદર પ્રાણીઓમાં રચનાકીય આયોજન, એના અંદર કયા કયા મુદ્દાઓ નથી સમજી લે. પ્રાણીના અંદર જે અલગ અલગ પ્રકારની પેશી હોય, અલગ અલગ પ્રકારના જે કોષો હોય તે જોવાના છે, પેશીના પ્રકાર. પછી અળસિયું અને દેડકો એના અંતસ્થ રચના, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, પ્રજનન તંત્ર, એ બધા તંત્ર અંદર જોવાના છે. તો શરૂઆતમાં આપણે પ્રાણીઓમાં માનવી પણ સાથે આવી જશે. માનવી, વંદો, વંદો સિલેબસમાંથી કાઢી નાખ્યો છે, અળસિયું છે અને દેડકો છે. તો સામાન્યતઃ પ્રાણીના શરીરના અંદર જે અલગ અલગ પ્રકારની પેશી હોય તે શરૂઆતમાં જોઈએ. તો પહેલાં તો કોષ કોને કહેવાય, કોષની વ્યાખ્યા જોઈ લે. કોષ આ સજીવ, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, સેલ. તો એ સજીવોનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે શું કે જ્યારે આપણે ઘર બનાવીએ, દિવાલ બનાવીએ તો એના અંદર એકમ તરીકે ઈંટ વાપરીએ, બરાબર. તો તેવી રીતે વનસ્પતિ પ્રાણીઓના શરીરના અંદર જે રચનાકીય અને ક્રિયાત્મક જે એકમ આવે તે એકમ એટલે કોષ, બરાબર. સમજ પડી? ઇમારતના અંદર જેવી રીતે ઈંટ હોય તેવી રીતે શરીરના અંદર સેલ આવેલા હોય, કોષ આવેલા હોય. હવે એ કોષોના જે સમૂહ આવે એને આપણે પેશી કહેવાય, પેશી, ટીસ્યુ. વ્યાખ્યા જોઈ લે. સમાન ઉદ્ભવ, સમાન કાર્ય અથવા વિશિષ્ટ કાર્ય, સમાન રચના, ધરાવતા કોષોનો સમૂહ ને પેશી કહેવાય. ગ્રુપ ઓફ સેલ, ઘણા બધા કોષોનો સમૂહ એટલે એના પેશી કહેવાય. તો પ્રાણીની અંદર જે શરીર છે તે કેવી રીતે મને સમજવું. આમ તો આપણે જોઈએ કે ભાઈ કોષોના સમૂહથી પેશી બને, આયોજન જોઈ લે. આ પેશી દ્વારા પેશી તંત્ર બને, પેશી તંત્ર દ્વારા અંગતંત્રો બને, અંગો બને, અંગો દ્વારા અંગતંત્ર બને અને અંગતંત્ર દ્વારા સજીવનું આખું શરીર બને. થોડું ઉદાહરણ લઈએ. ઘણા બધા કોષો જોડાય. ફોર એક્ઝામ્પલ ચેતાકોષ છે, તે બધા જોડાઈને ચેતાપેશી બનવાની. સ્નાયુ કોષ છે, સ્નાયુ કોષોથી બની સ્નાયુ પેશી બનશે. એ સ્નાયુ કોષ જોડાઈને એક વિશેષ પ્રકારનો પેશીતંત્ર એટલે અંગતંત્ર, અંગો બનશે. અંગો એટલે હાથ પગના સ્નાયુ બનવાના, પછી જઠર જે નાના હતો એના સ્નાયુ બનશે અને પછી એવા તંત્ર બનશે. તંત્ર એટલે ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, કંકાલ તંત્ર, એ બધા બનશે. અને એવા બધા તંત્ર બનીને જે રચના બનવાની તેને આપણે શરીર કહીશું, બોડી.
આવી રીતે આ થોડુંક આપણે પ્રાણીઓમાં રચનાકીય આયોજન આવી રીતે જોવા મળશે. પાછી સમજો, પેશીના કોષોના સમૂહથી પેશી, પેશીના સમૂહથી પેશીતંત્ર, પેશીતંત્રના સમૂહથી અંગો બનવાના, અંગો દ્વારા અંગતંત્ર બનશે અને અંગતંત્ર દ્વારા શરીર બનશે. આ એક પ્રકારનું એનું રચનાકીય આયોજન ટૂંકમાં કહી શકાય. હવે આગળ જોઈએ. પ્રાણીના અંદર પ્રાણીમાં કેટલા પ્રકારની પેશી હોય? હવે આપણા શરીરની અંદર પેશી કઈ? ઘણા બધા સવાલ આવે. કઈ પેશી? ચેતા પેશી, સ્નાયુ પેશી, રુધિર પેશી, કંકાલ પેશી, લાદીસમ પેશી, સ્તંભીય પેશી, પછી પેલા અધિચ્છદી પેશી. આ બહુ બધા પ્રકાર છે, પણ આપણે મુખ્ય 4 પ્રકારમાં આપણે વેચી શકાય પ્રાણીઓના પેશીના પ્રકાર. 4 પ્રકાર છે. તે કયા કયા સમજી લે. પેલું અધિચ્છદી પેશી, ઇપિથેલિયલ પેશી, ઇપિથેલિયલ ટીસ્યુ. સેકન્ડ સંયોજક પેશી. સંયોજક પેશી એટલે કનેક્ટિવ ટીસ્યુ. પછી હવે સ્નાયુ પેશી, છેલ્લું ચેતા પેશી. હવે એના પ્રકાર કોના આધારે? તો કાર્યના આધારે. કાર્ય સમજો. આ અધિચ્છદી એટલે સપાટી પર આપણા શરીરના જે અંગો છે, શરીરની ચામડી હોય કે અંદરના અંગો હોય, એની સપાટી પર એક આવરણ બનાવે, તે ઇપિથેલિયલ. પછી સંયોજક, આ જોડાણનું કાર્ય કરે, બે અલગ અલગ અંગોને જોડાણ કરે, એવી પેશી, તેને સંયોજક પેશી કહીશું. સ્નાયુ પેશી એટલે આપણા શરીરની અંદર અથવા પ્રાણીના શરીરની અંદર જે હલનચલનની જે ઘટના થાય, એ હલનચલન માટેની જે પેશી આવે તેને આપણે સ્નાયુ પેશી કહીશું. સ્નાયુમાં સંકોચન વિસ્તરણ થાય તો આપણે ચાલી શકીએ. પ્રાણીની અંદર જે બી હલનચલન થાય તો સ્નાયુની અંદર સંકોચન વિસ્તરણ થાય, એના લીધે સાંધાઓનું હલનચલન થાય, એ રીતે પ્રચલન કરી શકાય અથવા હલનચલન કરી શકાય. આવી રીતે ચેતાપેશી. ચેતાપેશી એટલે શું કે આપણા શરીરની અંદર એક શું કહે ને, મગજ અને કરોડરજ્જુ. તો એના અંદરથી જે આપણે જે કાર્ય કરવા માટે આપણા શરીરના અંદરના જે અંગોનું નિયમન કરવા માટે જે સંદેશો મોકલાવે એને ઉર્મિવેગ કહેવાય. અને એ ઉર્મિવેગનું વહન અલગ અલગ પેશી દ્વારા, એટલે ચેતાતંત્ર આપણા શરીરના અંદરના જે બધા અંગોનું જે નિયમન કરે, એક પ્રકારનું વિદ્યુત કરંટ નિર્માણ કરે, અને તે વિદ્યુત કરંટ બધા અંગોને પહોંચાડે અને તે અંગો તે વ્યવસ્થિત કાર્ય કરે. તો એ માટે એટલે ટૂંકમાં ઉર્મિવેગના નિર્માણ, ઉર્મિવેગ એટલે ઉત્તેજના નું નિર્માણ માટે અથવા વહન માટે જે તંત્ર છે, જે પેશી છે, એને આપણે ચેતાપેશી કહીશું. ક્લિયર? આ 4 પ્રકાર. હવે એના અંદર આપણે ડિટેલમાં એક એક જોવાની છે. પેલો અધિચ્છદી પેશી. અધિચ્છદી પેશી ઇપિથેલિયલ. આ જો પેશી છે એ પેશી શરીરની સપાટી હોય કે પછી અંદરના અંગો હોય, અંદરના અંગો સમજો બરાબર, જઠર હોય, હૃદય હોય, પછી મૂત્રપિંડ હોય, જે અલગ અલગ અંગો છે એ અંગોની સપાટી. સપોઝ રુધિરવાહિની છે તો એની અંત સપાટી, તો એના પર જે એક આવરણ હોય એ આવરણ એટલે આપણો અધિચ્છદી પેશી. એક રક્ષણાત્મક કાર્ય કરે, પ્રસરણનું કાર્ય કરે, શોષણનું કાર્ય કરે. તે આગળ આપણે ડિટેલમાં જોઈશું. તો એના અંદર એના જે મુખ્ય પ્રકાર છે, કોઈકમાં એક સ્તરીય હોય, કોઈકમાં બહુસ્તરીય હોય. તો એ પ્રકારની આપણે વાત કરીએ તો એના અંદર 2 પ્રકાર છે. એક જો છે એ સરળ અધિચ્છદી પેશી,
અને એ છે સંયુક્ત અધિચ્છેદી. અધિચ્છેદી પેશી સમજો. સપોઝ આપણે પ્રાણી છે તો પ્રાણીના શરીર અંગ ઉપર જે આ ચામડી છે તો ચામડીના ઉપરનો જે ભાગ છે બાહ્ય સ્તર એ અધિચ્છેદી પેશી છે. ખ્યાલ આવ્યો? હવે એ અધિચ્છેદી પેશીના અંદર પણ બે પ્રકાર છે, સરળ અધિચ્છેદી અને સંયુક્ત અધિચ્છેદી. જે એક સ્તરીય હોય, એક સ્તરીય, તો તેને સરળ અધિચ્છેદી કહેવાય, અને આ બહુસ્તરીય. ફરી તમને આપણે આ નીચેના જે આપણે હાથનો જે તળિયો છે, પગનો તળિયો છે, તેના અંદરથી તમે જો તો આમ એક છાંટો નીકળે, પછી બીજો આવે, એટલે એના અંદર આ ચામડી પર ઘણા બધા સ્તર હોય, તો તે સંયુક્ત. કોઈકના અંદર એકદમ પતલું સ્તર આવે, એકદમ પતલું હોય, એક જ હોય, તો તે સરળ અધિચ્છેદી પેશી. હવે સરળ અધિચ્છેદી પેશી અને સંયુક્ત અધિચ્છેદી પેશી. સંયુક્ત આ અધિચ્છેદી પેશી છે. હવે સરળ અધિચ્છેદી પેશી અને સંયુક્ત અધિચ્છેદી પેશી તેના ઉદાહરણો અને એના પાછો પ્રકાર પડે. સરળ અધિચ્છેદી પેશીના અંદર પાછો 3 પ્રકાર છે. તે કયા કયા તે જોઈ લે. આ ક્લિયર? આના પછીનો ટોપિક છે તે સરળ અધિચ્છેદી પેશીના પ્રકાર. સરળ અધિચ્છેદી પેશીના પ્રકાર. સિમ્પલ ઇપિથેલિયલ ટીસ્યુ, સિમ્પલ ઇપિથેલિયલ ટીસ્યુ. તો એના અંદર ટોટલ મુખ્ય 3 પ્રકાર છે. પછી આગળ જોઈશું તે શું છે તે. લાદીસમ અધિચ્છેદી પેશી. સેકન્ડ, શોર્ટમાં લખું, અધિચ્છેદી પેશી. સેકન્ડ, ઘનાકાર અધિચ્છેદી પેશી. ઘનાકાર અધિચ્છેદી પેશી. ત્રીજું, સ્તંભાકાર. સ્તંભાકાર અધિચ્છેદી પેશી. હવે આકારના આધારે આ 3 પ્રકાર છે: લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર. હવે આપણા શરીરની અંદરના જે કેટલાક અંગો છે એના પર જે એક સ્તરીય અધિસ્તર છે એ કોઈકનો આકાર ચપટો, કોષોનો આકાર ચપટો, અનિયમિત આકાર. આ છે અનિયમિત આકારના કોષો ધરાવતો જે પેશી છે તે છે લાદીસમ પેશી. કોઈકમાં તરંગિત દિવાલ પણ આવે, કોઈકની અંદર તરંગિત દિવાલવાળા પણ હોય, આવી રીતે. હવે એ ક્યાં જોવા મળે? આ લાદીસમ અધિચ્છેદી પેશી પ્રાણીના શરીરના અંદરની વાત કરો તો એ તમે ગાલના કોષો જે હશે, ગાલના અંદરનો જે ઉપરનો પડ આવે તેમાં પણ આ લાદીસમ આવશે. ગાલના અંદર. બીજું, રુધિરવાહિનીની જે દિવાલ આવે એમાં પણ હોય, બાહ્ય સપાટી પર, અંદરની સપાટી પર. બરાબર. પછી જે ફેફસા છે એના અંદર જે વાયુકોષ છે એ વાયુકોષની દિવાલની અંદર આ લાદીસમ અધિચ્છેદી પેશી હોય. એનું કાર્ય શું? હવે રુધિરવાહિનીની દિવાલ અથવા ફેફસાની દિવાલ અંદર
O2 છે, CO2 છે, પોષક દ્રવ્ય છે, એ પદાર્થની આપલે થવા માટે પ્રસરણની પ્રક્રિયામાં એ અગત્યનો ભાગ ભજવે. પ્રસરણ એટલે શું? કે પદાર્થો પોતાની વધુ સંકેન્દ્ર વિસ્તાર તરફથી ઓછા સંકેન્દ્ર વિસ્તાર તરફ ગતિ કરે એ ઘટનાને પ્રસરણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે રુધિરવાહિનીની દિવાલ લીધી, રુધિર કેશિકાઓ બધા અંગો તરફ જાય, અથવા પાચન તંત્રમાં હોય તો પાચન તંત્રમાંથી ગ્લુકોઝ પાચન માર્ગમાં ખોરાક આપણે લીધે તેમાં વધારે હોય તે રુધિરમાં જશે, રુધિર દ્વારા બીજા અંગોમાં જશે. આવી રીતે ફેફસાના અંદર હવા આપણે અંદર લઈએ તો તે O2 તે રુધિરવાહિનીમાં ઓગળે, એટલે રુધિરવાહિની દિવાલમાંથી પસાર થાય અને તે પ્રસરણ થઈ શકે. હવામાં વધારે હોય, રુધિરમાં ઓછું હોય એટલે અંદર જશે. એટલે એ જે પ્રસરણની પ્રક્રિયા છે, તો આ લાદીસમ અધિચ્છદી પેશી દ્વારા થાય, પ્રસરણની પ્રક્રિયામાં ભાગ લે. એટલે એ પ્રસરણની પ્રક્રિયામાં મદદ કરે. હવે આગળ આવીએ ઘનાકાર અધિચ્છદી પેશી. હવે ઘનાકાર અધિચ્છદી ઘન આકાર, લંબાઈ, પહોળાઈ અને જાડાઈ સરખી હોય. હવે ફોર એક્ઝામ્પલ, અંદર આપણે આ કોષો આપણે દોરીએ, હવે આ જે કોષો છે એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ સરખી હોય એવા કોષોને એવી પેશીને આપણે ઘનાકાર અધિચ્છદી પેશી કહીશું. તો એ આધાર કલા પર ગોઠવાયેલા હોય. આધાર કલા આ એક કોષવિહીન રચના. તેના પર આ એક સ્તરીય રચના છે. આપણે આમ દેખાય તે બહુ સ્તરી દેખાય, બહુ સ્તરી નથી. તે ઉપરથી આમ ઘણા બધા કોષો દેખાય, પણ જ્યારે આપણે આડો છેદ લઈએ તો આ એક જ સ્તર છે. આ 3D આકૃતિ છે, એટલે આ સાઈડ એક, આ સાઈડ એક, એટલે આ એક કોષ, બરાબર ને? એની આ બાજુ, પછી આ અને આ ઉપરની સાઈડ, આ ઉપરની કિનારી, આ બાજુની કિનારી. તો એ ઘનાકાર અધિચ્છદી પેશી શું હોય? એના અંદર રચનાની વાત કરો તો લંબાઈ, પહોળાઈ અને જાડાઈ કેવી હોય? સરખી હોય. હવે એ ક્યાં જોવા મળે? એનું કાર્ય શું? એના અંદર પ્રસરણની પ્રક્રિયા તો જાઓ દો, પરંતુ બીજું કાર્ય એ સ્ત્રાવ અને શોષણની પ્રક્રિયાનો, એટલે પહેલાં સ્થાન જોઈ લે. સ્થાન ક્યાં હોય તે આ પણ સ્થાન છે. સ્થાન ક્યાં જોવા મળે છે? તે એ આપણા શરીરની અંદર જે અલગ અલગ ગ્રંથિ છે, એ ગ્રંથિની અંદર એની જે દિવાલ છે એ દિવાલમાં આવેલા હોય. પછી બીજું મૂત્રપિંડ નલિકાની અંદર અને પછી એના કાર્યની આપણે વાત કરીએ. કાર્યો એ સ્ત્રાવ. હવે ગ્રંથિ છે, પાચક ગ્રંથિ હોય, અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય, ઉત્સેચકમાં સ્ત્રાવ કરતી ગ્રંથિ હોય. તો તે આ દિવાલમાંથી આ કોષો, ઘનાકાર અધિચ્છદી પેશીના કોષો સ્ત્રાવનું કાર્ય કરે. અંતઃસ્ત્રાવનું કાર્ય, પાચક રસનું સ્ત્રાવ, તે આ ઘનાકાર અધિચ્છદી પેશી દ્વારા થાય. પછી બીજું છે શોષણનું કાર્ય. શોષણ એટલે શું? અંદરની સપાટી હોય તો તે અંદરથી ઉત્સેચક દ્રવ્યો હોય, પાણી હોય, એવા પદાર્થનું શોષણ કરે. મૂત્રપિંડ નલિકા જો છે તો અંદરની એની જે દિવાલ આવશે, તો એ દિવાલ પર જે અસ્તર છે તે કોનું છે? ઘનાકાર અધિચ્છદી પેશી. અને એ ઘનાકાર અધિચ્છદી પેશી આ શોષણનું કાર્ય કરે. પાણી, ઉત્સર્ગ દ્રવ્યો, બરાબર, અથવા કેટલાક પોષક દ્રવ્યો એ મૂત્રમાંથી તે શોષી લે. તો તે કાર્યનું શોષણનું કાર્ય કયામાં? મૂત્રપિંડ નલિકાના અંદર. સ્ત્રાવ કોણ? ગ્રંથિમાં આવેલા ઘનાકાર અધિચ્છદી પેશી. તો આવી રીતે એ છે ઘનાકાર અધિચ્છદી પેશી. હવે ત્રીજું સ્તંભાકાર અધિચ્છદી પેશી. સ્તંભાકાર એટલે એની લંબાઈ, આકૃતિની દ્રષ્ટિએ તમે જોશો તો આધાર કલા, એના પર આ કોષો, આ છે સ્તંભાકાર અધિચ્છદી પેશી. આમાં 1, 2, 3 જ દોર્યા છે, એવા તો બહુ બધું હોય. ફોર એક્ઝામ્પલ, હવે આપણે પાચન તંત્ર જોઈએ. હવે જઠર છે આપણું,
જઠરનો આપણે આડો છેદ કાપીએ, આમ ગોળાકાર કોથળી છે, એનો આડો છેદ કાપીએ તો અંદર આવી રીતે રચના દેખાશે. એનું પોલાણ, આમાં ખોરાક છે, આ એની દિવાલ છે, બરાબર. તો એ દિવાલ પર આ કોષો ગોઠવાયેલા હોય. કયા? સ્તંભાકાર અધિચ્છદિક કોષ. પોલાણ તરફ જે અસ્તર આવે, જઠર હોય, નાના આંતરડા હોય, પક્વાશય હોય, તો એના અંદરની સપાટી પર આ સ્તર આવે, તેમાં આ સ્તંભાકાર અધિચ્છદિક પેશી હોય. ખ્યાલ? એ આકારની દ્રષ્ટિએ તમે જોશો તો એ લંબાઈ વધારે, પહોળાઈ ઓછી, અને અંદર તળિયે એટલે નીચેની તરફ કોષ કેન્દ્ર હોય. નીચેની તરફ, નીચેના છેડા તરફ. હવે એ કાં હોય છે? પાચન માર્ગના અંદર જઠર છે, નાના આંતરડાના અંદર છે, અંદરનું અસ્તર, જઠર, નાના આંતરડાનું અંદરનું અસ્તર, તો એમાં આ સ્તંભાકાર અધિચ્છદિક પેશી હોય. હવે એનું કાર્ય ની વાત કરો તો એ પણ શ્વસનનું કાર્ય, સ્ત્રાવનું કાર્ય, શ્વસન, સ્ત્રાવ, એ બધું કાર્ય કરે. હવે આગળ પક્ષમલ અધિચ્છદિક પેશી, ગ્રંથિમય અધિચ્છદિક પેશી, એ થોડા અલગ અલગ પ્રકાર છે. એ ઘનાકાર અધિચ્છદિક અને સ્તંભાકાર અધિચ્છદિક પેશીના પ્રકાર છે. સમજીએ. કેટલાકના અંદર આ ઘનાકાર અધિચ્છદિક પેશી અને સ્તંભાકાર અધિચ્છદિક પેશી, એના ઉપર બાહ્ય સપાટી પર કેટલાક પક્ષમો એટલે પ્રવર્ધો, નાના નાના તંતુ જેવી રચના દેખાય, તો તેને આપણે પક્ષમો કહીશું. જેમાં પક્ષમો હોય તો તેને પક્ષમલ અધિચ્છદિક પેશી કહેવાય. તો તે કઈ કઈ છે સમજો. તો એના અંદર સમજતા જાઓ, બરાબર ધ્યાન આપો. હવે એની અંદર આ ઘનાકાર અધિચ્છદિક પેશી અને સ્તંભાકાર અધિચ્છદિક પેશી, આ બેઉની અંદર કોઈક વખતે એના પર પક્ષમો જોવા મળે. પક્ષમો, પક્ષમો એટલે શું? કે નાના નાના અહીંયા પ્રવર્ધો જોવા મળશે, એ છે પક્ષમો. એ પક્ષમો હોય તો તેને આપણે શું કહીશું? પક્ષમલ અધિચ્છદિક પેશી. સિલિએટેડ ઇપિથેલિયલ ડિસ્ક, આ કોલુમનર છે, કોલુમનર ઇપિથેલિયલ. હવે એનું કાર્ય શું સમજો. હવે એ ક્યાં હોય છે તે સમજો. શ્વસન માર્ગ, અન્ન માર્ગ, ઉત્સર્ગ માર્ગ અને છેલ્લું અંડવાહિની. સમજો. તો આ જે નલિકાઓ છે, એ નલિકાની અંદરની સપાટી પર આ પક્ષમો ધરાવતા કોષો છે, પક્ષમો. અને એ પક્ષમોનું જ્યારે હલનચલન થાય એટલે પ્રવાહીની અંદર પ્રવાહ નિર્માણ થશે, અને એ પ્રવાહ દ્વારા ઘણા બધા પદાર્થનું વહન થઈ શકે. સમજો. હવે કોઈ પોલાણ છે, તે પોલાણના અંદરના સ્તર પર ફોર એક્ઝામ્પલ આ રચના છે, ખ્યાલ? તો સપોઝ આ આપણો અંડવાહિની છે, અંડવાહિનીનો આડો છેદ છે, અને દિવાલના અંદર આ કોષો છે. કયા કોષો? પક્ષમલ અધિચ્છદિક હોય. તો એના અંદર આ પહેલાં પક્ષમોનું હલનચલન થાય એટલે પ્રવાહ નિર્માણ થાય, અને એ પ્રવાહ દ્વારા કયા કયા પદાર્થો? કેટલાક સૂક્ષ્મ કણ, ખોરાકના કણ, ઉત્સર્ગ કણ, અંડકોષો એનું વહન કરે. અંડવાહિનીમાંથી અંડકોષોનું વહન કરે. શ્વસન માર્ગમાંથી જે કફ હોય, જે હાનિકારક પદાર્થ હોય તેને બહાર કાઢે. અન્ન માર્ગમાંથી પણ આપણે જે ખોરાકના કણ અંદર રહી ગયેલા હોય તો તેને અંદર પસાર કરે. ઉત્સર્ગ દ્રવ્યને એટલે ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવાની પ્રક્રિયાના વહનમાં. આવી રીતે આ છે સ્તંભાકાર અધિચ્છદિક પેશી અને પક્ષમલ અધિચ્છદિક પેશી. ઘનાકાર અને સ્તંભાકાર જ પેશીના ઉપરની સપાટી પર પક્ષમો હોય તેને આપણે પક્ષમલ અધિચ્છદિક પેશી કહીશું, અને એ પક્ષમલ અધિચ્છદિક પેશી આ કાર્ય કરે. ક્લિયર? હવે આ સિવાય આ બે પેશી, આ ક્લિયર? પક્ષમોના આધારે એ પક્ષમલ અધિચ્છદિક પેશી. હવે
એની અંદર ઘણી વખતે આ જ ઘનાકાર હોય કે સ્તંભીય હોય એ સ્ત્રાવનું કાર્ય કરે, એટલે એને ગ્રંથિમય અધિચ્છદી પેશી કહેવાય. ગ્રંથિમય અધિચ્છદી પેશી. કઈ કઈ પેશી? ઘનાકાર અને સ્તંભાકાર. જો કદાચ તે સ્રાવ કરે એટલે એને આપણે ગ્રંથિમય અધિચ્છદી પેશી કહીશું. એ પણ બે પ્રકારની હોય, બહિસ્ત્રાવી અને અંતસ્ત્રાવી. બહિસ્ત્રાવી અને અંતસ્ત્રાવી. હવે ફોર એક્ઝામ્પલ સ્વાદુપિંડ છે, એની અંદર જે ઘનાકાર અધિચ્છદી પેશી હોય તો તે બહિસ્ત્રાવી પાચક રસનો સ્રાવ કરે. કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ કરતી. પછી બીજું પાચન તંત્રના અંદર એક ગોબલેટ સેલ છે, ગોબલેટ કોષો, તે પણ અંતસ્તરના અંદર એ સ્ત્રાવનું કાર્ય કરે. એ બહિસ્ત્રાવી ગ્રંથિ, સોરી બહિસ્ત્રાવી અધિચ્છદી. પછી આવીએ અંતસ્ત્રાવી. અંતસ્ત્રાવી ગ્રંથિ એટલે પિટ્યુટરી ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ. એમાં પણ આ ઘનાકાર અને મોસ્ટલી ઘનાકાર અધિચ્છદી પેશી હોય, અને એ અલગ અલગ પ્રકારની જે અંતસ્ત્રાવી ગ્રંથિ છે એ ગ્રંથિમાંથી અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે. અંતસ્ત્રાવ. અંતસ્ત્રાવ એટલે શું કે નલિકાવીન હોય, નલિકાવીન ગ્રંથિ કે જે ડાયરેક્ટ રુધિરમાં સ્ત્રાવ કરે. રુધિરમાં સ્ત્રાવ કરે એટલે એને અંતસ્ત્રાવી કહે. એ ડાયરેક્ટ શરીરમાંથી જે અલગ અલગ જે વાહિનીઓ છે તેમાં સ્ત્રાવ કરે એટલે તે બહિસ્ત્રાવી ગ્રંથિ. આ અંતસ્ત્રાવી ગ્રંથિ આગળ ડિટેલમાં આવશે જ. પાચન તંત્રના અંદર દેડકાનું પાચન તંત્ર, એમાં બહિસ્ત્રાવી અને અંતસ્ત્રાવી શું છે તે આપણે પછી ડિટેલમાં સમજાવીશું. તો આવી રીતે એ છે તમારો પ્રાણીઓમાં રચનાકીય આયોજનની અંદર પહેલો મુદ્દો. ખાલી પ્રાણી પેશીના અંદર ખાલી એક પેશીની વાત થઈ ખાલી. હવે આપણે તો બાકી 3 પેશી જોવાની છે, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. આજે ખાલી આપણે એક જ જોયું છે, કયો કે તે અધિચ્છદી પેશી. અધિચ્છદી પેશીમાં પણ અડધો ભાગ બાકી છે, તે જોઈ લે. તો એની અંદર સંયુક્ત અધિચ્છદી પેશી બાકી છે. આ સરળ અધિચ્છદી પેશીથી સંયુક્ત બાકી છે. તે સંયુક્ત અધિચ્છદી પેશી જોઈ લે. સંયુક્તમાં આપણે પહેલા જ જોઈ ગયા, એક સ્તરીય કે બહુસ્તરીય. 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 બહુસ્તરીયના અંદર ઘણા બધા સ્તર હોય. સપોઝ આ આધાર કલા, એના ઉપર આ એક સ્તર, પછી એના પર આ બીજો સ્તર, પછી આ ત્રીજો સ્તર. ઘણા બધા સ્તરો, અને પછી ઉપર તે સ્તર પાતળા થતા જાય. આધાર કલા, એ અંકુરની સ્તર કહેવાય ને. એટલે આ આખી જે રચના છે એને આપણે સંયુક્ત અધિચ્છદી પેશી કહીશું. અંકુરની સ્તર એટલે શું કે એમાં સતત કોષ વિભાજન થાય. એટલે ઉપરની તરફ નવા કોષો ઉમેરતા જાય. આમાંથી એક એક કોષો બનતા હોય ઉપર, એટલે ઉપરના કોષો પછી દબાઈ જાય. આ કોષોમાં વિભાજન નહીં થાય, એટલે ઉપરના કોષો પછી ઘર્ષણ થાય ત્યારે આ ઉખડી જાય, પાછી નવા આવે. આપણા ત્વચાની અંદર પણ હંમેશા ઉપરના કોષો નીકળી જતા હોય અને નીચેથી નવા આવતા હોય. તો એ ઉદાહરણ તરીકે આ આપણી ત્વચા, પછી
સ્વાદુપિંડ નલિકાની અંદર, આ સિવાય મુખગહન અંદર, બીજું કંઠનળી, લાળ ગ્રંથિ, યોનિમાર્ગ, મળદ્વાર. તો એની અંદર આ સંયુક્ત અધિચ્છદી પેશી આવેલું. તો એનું મેઇન જો કાર્ય છે એ તે રક્ષણ એટલે યાંત્રિક ઘસારો જો થાય એ ઘસારા સામે રક્ષણ આપે. એટલે ઉપરના કોષો જ્યારે ઘસારો થાય ઉપરથી નીકળી જાય પાછી નવા આવે, તો આવી રીતે એ રક્ષણનું કાર્ય કરે. એ છે સંયુક્ત અધિચ્છદી પેશી. આવી રીતે ત્યાં ટોપિક આપણે પૂરો કરીએ, બાકીનો પછી. ચાલો, થેન્ક યુ.